ઘણા સમયથી ભારતીબેન સાયટિકા, ગેસ, એસિડિટી અને પાચનની સમસ્યાથી પીડાતા હતા. તેમણે અનેક દવાઓ કરી અને રાહત નહોતી મળી. તેથી કન્ફ્યુઝનમાં હતા કે અમારે ત્યાંથી દવા લેવી કે નહીં. પણ અમારી આયુર્વેદિક સારવાર શરૂ કર્યા પછી ફક્ત 2 જ મહિનામાં 100% પરિણામ સાથે આજે ખુશખુશાલ છે. આવો સાંભળીએ ભારતીબેનને. અમૃત આયુર્વેદાલય રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું. અત્યારે આપણી સમક્ષ ભારતીબેન આવ્યા છે. આજથી લગભગ 2 મહિના પહેલાં એ આપણે ત્યાં આવ્યા હતા અને 2 મહિના પહેલાં એમની અમુક જે તકલીફો હતી એ તકલીફોને લઈને આપણે ત્યાં આવ્યા હતા. આજે 2 મહિના પછી એ આપણે ત્યાં આવ્યા છે અને 2 મહિનામાં એમને શું ફરક છે, પહેલાં શું તકલીફો હતી અને કેટલા ટાઈમથી હતી, એમના માટે એમણે શું કર્યું હતું, એ બધું જ આપણે ભારતીબેનને પૂછશું અને આપણને કહેશે કે અહીંયાથી દવા લીધા પછી એમને શું લાગે છે, પહેલાં શું લાગતું હતું અને તકલીફો શું હતી. જી ના, પહેલાં કરતાં બહુ સારું છે ને એસિડિટીમાં ફરક છે, દુખાવો બંધ થઈ ગયો, ચાલી શકું, ઊભી રહી શકું, ઘણો ફેર છે મને. તમને તકલીફ શું હતી ભારતીબેન પહેલાં? મને એસિડિટી બહુ થતી, રાત્રે ઊંઘ ન આવતી, જમવું ન ભાવતું, કમર બહુ દુખતી, પગ બહુ દુખતા અને સાયટિકાની અસર હતી, એ સાવ એટલે સાવ મટી ગયું. ગેસ, પિત્ત, એસિડિટી આવું બધું તકલીફો હતી, એ કેટલા ટાઈમથી હતી તમને? અને લગભગ 2 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષ. અને સાયટિકાની તકલીફ કેટલા ટાઈમથી? સાયટિકાની 1.5 વર્ષ થઈ ગઈ છે. 1.5 વર્ષથી. અને આ બધી તકલીફો આમ હતી કેવી બેન? તમને શું તકલીફો એમાં થતી? એટલે રાત્રે ઉલટી થતી આ પિત્તના હિસાબે, અને સુવાતું નહીં, હલાતું નહીં, બેસાતું નહીં, બહુ તકલીફ, દુખાવો બહુ થાય. અને કમરમાં દુખાવો ને એ બધું કેવું? બહુ કમરમાં તો બહુ જ. એના કારણે શું પ્રોબ્લેમ? તમે ઊભી ના રહી અને હાલવું હોય તો આમ કે નથી હાલવું, એમ બેસી શકું. અને આપણે ત્યાંથી હજી 2 જ મહિનાથી આપણે દવા સ્ટાર્ટ કરી છે. એમાં પહેલાં આપણે પાચનની દવા કરી, જે કબજિયાત, ગેસ, એસિડિટી, પિત્ત બધું હતું એની દવા કરી, અને પછી આપણે સાયટિકાની દવા કરી. આ 2 મહિનાની અંદર તમને બંને વસ્તુમાં કેટલો ફરક લાગે છે? બહુ સારું છે. પહેલાં કરતાં પહેલાં બધી દવાઈઓ લીધી એના કરતાં મને સારું છે. ઓલમોસ્ટ તમે જે કીધું એ પ્રમાણે 2 મહિનામાં તમને ગેસ, એસિડિટી, પિત્ત, સાયટિકા બધામાં ઓલમોસ્ટ 100% જેવો ફેર છે, બરાબર ને? છતાંય આપણે હજી દવા બંધ નહીં કરીએ, થોડો ટાઈમ ચાલુ રાખીને પછી ધીમે ધીમે બંધ કરશું, બરાબર છે? અને હા, બીજી પણ સારી વસ્તુ એ છે કે પહેલાં તમારું વજન થોડું વધારે હતું અને એ વજનમાં પણ તમને થોડોક ફેર દેખાણો છે. એ શું લાગે છે? ના, વજન ઉતરે જ છે. 3 કિલો તમારું આમ ઉતરી જ ગયું, ખાતા પીતા. પહેલાં બપોરે નહોતા જમતા અને હવે બપોરે જમવાનું ચાલુ કર્યું, છતાંય વજન? હા, તોય ઘટે. જમી લો, બધું જમી લો, મન થાય એટલે ગમે તે ખાઈ લો, તોય વજન ઉતરે. હવે ભારતીબેનના સન બી આપણી સાથે છે અત્યારે. આપણે એમને બી પૂછીએ કે એમને કેવું લાગે છે એમના મમ્મી માટે. ખૂબ જ સરસ દવા હતી. પહેલાં કન્ફ્યુઝન હતું થોડું, પણ 2 જ મહિનામાં બહુ સારું રિઝલ્ટ છે. સાયટિકાની અસરથી રાહત છે અને એને પાચન શક્તિમાં પણ બહુ સારો ફરક છે, જેથી મારા મમ્મી છે એ ઊભા રહી શકે છે, ચાલી શકે છે. ખૂબ ખૂબ આભાર. કન્ફ્યુઝન શું હતું ભાઈ, એ જરા જણાવજો. કન્ફ્યુઝનમાં એક જ વસ્તુ હતી કે અમે આટલી બધી જગ્યાએથી દવા કરાવી, છતાં રિઝલ્ટ નહીં. દવા લઈ એટલી વાર સારું, પછી કોઈ રાહત નહીં. મારા મમ્મી ચાલી નહોતા શકતા, અત્યારે એ બધી વસ્તુનું સોલ્યુશન થઈ ગયું છે, ઊભા રહી શકે છે. એટલે બહુ સારું રિઝલ્ટ છે, બહુ જલ્દી ફેર પડી ગયો છે. આટલી બધી આશા નહોતી કે આટલો જલ્દી ફેર પડશે. મને યાદ છે 2 મહિના પહેલાં જ્યારે તમે આવ્યા હતા ત્યારે હજી કન્ફ્યુઝન એવું હતું દવા લેવી કે ન લેવી. જેમણે તમને રેફરન્સ આપ્યો તો એમને તમે બહાર જઈને પૂછ્યું હતું અને પછી તમે નક્કી કર્યું કે દવા લેવી છે. તો આજે એ 2 મહિના પહેલાં માનો કે તમે એવું વિચાર્યું કે દવા નથી લેવી, તો શું હોત? તો હજી એ જ પરિસ્થિતિમાં અમે પીડાતા હોત કે જે મમ્મીને સાયટિકાની અસર છે, ઊભા નથી રહી શકતા, બેસી નથી શકતા, એ જ પરિસ્થિતિમાં હજી અમે પીડાતા હોત. અને હજી પણ એનાથી વધારે સારી વસ્તુ બીજી એ કેવી છે જે હમણાં ભારતીબેને કીધી કે તમારા જ એક જાણીતા રિલેટિવ આવ્યા હતા,
એ તમે સવારે આવ્યા હતા ને એ સાંજે આવ્યા હતા, બરાબર છે, પણ એમને અત્યારે કેવું છે એ પણ ભારતીબેને વાત કરી, એ જણાવો. જે અમારા રિલેટિવ સાંજે જે આવેલા હતા એમાં એ લોકોને તો ઓછો ફરક છે. પછી તો આ બધી વસ્તુ શું છે, આપણી ઉપર તાસીર ઉપર આધાર રાખે છે. કોઈને જલ્દી ફરક પડી જાય, કોઈને મોડો ફરક પડે. મારા મમ્મીને એમાં બહુ જલ્દી ફેર પડ્યો છે, જેની આશા તો મને પણ નહોતી. બહુ જલ્દી રિકવરી આવી છે અને એકદમ તંદુરસ્ત થઈ ગયા છે અત્યારે. ખૂબ સરસ. એટલે શરૂઆતમાં પણ આપણે એ જ વાત કરી હતી કે તમે પૂછ્યું હતું કે ભાઈ કેટલો ફેર પડશે, કેટલો ઝડપથી ફેર પડશે કે નહીં પડે, અને ત્યારે પણ મેં તમને આ જ વસ્તુ કીધી હતી જે હું બધાને કહું છું કે આયુર્વેદ છે એટલું સરળ નથી સમજવું, બરાબર. હંમેશા આપણા પ્રયત્નો પૂરા હોવા જોઈએ, બરાબર છે. પછી દરેક વ્યક્તિને પોતપોતાની તાસીર અનુસાર આમાં ફેર પડતો હોય, પણ જો આપણે પ્રયત્ન જ ન કરીએ તો આપણને કદાચ ફરક પડતો હોય તો એ પણ ના આપણને પડી શકે, જેનું રિઝલ્ટ આપણે અત્યારે 2 મહિના પછી જોઈ રહ્યા છીએ કે જો આપણે ત્યારે પ્રયત્ન મૂકી દીધો અથવા ન કર્યો તો આપણને ફરક ન પડે, જે અત્યારે 100% જેટલો ફરક આપણને લાગે છે. એટલે ખૂબ સરસ, પણ આપણે પ્રયત્ન કર્યો એ આપણા માટે સારું છે. હવે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ઝડપથી આપણું વજન પણ ઉતરી જાય અને આગળ જતા તકલીફો ફરીથી પાછી કોઈ આપણને આવે નહીં, અને એના માટે તમારે લાઈફસ્ટાઈલની અંદર આ ફેરફાર ચાલુ જ રાખવાના છે. દવા આપણે બંધ કરશું ધીમે ધીમે, પણ લાઈફસ્ટાઈલના ફેરફાર ચાલુ રાખશું, બરાબર. જય દ્વારકાધીશ. શું તમે પણ આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો? તો એકવાર અવશ્ય અમારી મુલાકાત લો. सब सुख रहे तुम्हारी शरण, तुम रक्षक का हो को डरना, संकट हरे मिटे सब पीरा, जो सुमरे हनुमत बल पीरा.